હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રેસીપીના એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાનો છે ઇન્સ્ટન્ટ સુરતી લોચો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે। તો મેં અહીંયા એક વાટકી ચણાની દાળ, 4 ચમચી જેટલી અડદની દાળ અને 2 ચમચી જેટલા ચોખાના પૌવા લીધેલા છે। તેમને આપણે સરસ રીતના પાણીથી ધોઈ લેવાના છે અને પછી તે બધું પાણી આપણે કાઢી અને તેમને મિક્સર જારમાં એમનું બેટર બનાવી લેવાનું છે, એકદમ જાડું એવું। પછી તેમાં 1 વાટકી જેટલું દહીં નાખી સરસ રીતના બેટરને મિક્સ કરી દેવાનું છે। તે મિક્સ થઈ જાય પછી તેમને આપણે 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે, જેથી બેટર સરસ રીતના ફૂલી જાય। અને પછી લોચોની સાથે આપણે ગ્રીન ચટણી બનાવવાની છે। તો મેં અહીંયા કોથમીર, લીલા મરચાં, મેં આમાં મોળા મરચાં લીધેલા છે, તમે આમાં તીખા મરચાં પણ એડ કરી શકો છો। અને પછી તેમાં જાડા ગાંઠિયા, સ્વાદ પ્રમાણે નિમક, 1 ચમચી ખાંડ અને લીંબુનો રસ નાખી ને ઉપરથી બરફના ટુકડા નાખી સરસ રીતના આપણે એમને મિક્સર જારમાં ચટણી બનાવી લેવાની છે। તો સરસ રીતના ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો। પછી બેટર બનાવીને આપણે રાખેલું હતું, તેમાં આપણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે નિમક, અડધી ચમચી હળદર અને ખાવાનો સોડા નાખી ઉપરથી આપણે 1 ચમચી લીંબુનો રસ નાખી બેટરને સરસ રીતના મિક્સ કરી લેવાનું છે। પછી એક પ્લેટમાં તેલ લગાવી અને એમાં આપણે બેટરને સરસ રીતના આખી પ્લેટમાં પતલું એવું ફેલાવી લેવાનું છે। તો સરસ રીતના એકદમ બેટર આવી રીતના ફેલાવી અને ઉપરથી આપણે લાલ મરચું નાખી અને તેમને આપણે સ્ટીમ કરવા માટે 10 મિનિટ માટે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર મૂકી દેવાનું છે। અને જો તમે આવી રીતના લોચો ઘરે બનાવતા હોય તો કેવી રીતના બનાવો તે જરા કોમેન્ટમાં જણાવો। અને પછી આપણે તેમને સ્ટીમ કરવા માટે મૂકી દીધેલું છે। તો જોઈ શકીએ છીએ સરસ રીતના ચાકુની મદદથી તો સરસ રીતના લોચો બની ગયો છે। પછી ઉપરથી આપણે તેલ લગાવી દેવાનું છે આખી પ્લેટમાં અને પછી તેમને આપણે તવીથાની મદદથી આ રીતના કાઢી લેવાના છે। તો જોઈ શકીએ એકદમ સોફ્ટ અને એકદમ મસ્ત બની ગયો છે। પછી આપણે એક પ્લેટમાં તેમને કાઢી તેમની સાથે ગ્રીન ચટણી નાખી સર્વ કરવાનો છે અને ઉપરથી કોથમીર અને સેવ નાખી દેવાની છે અને ઉપરથી પછી ચીઝ આપણને ગમતું હોય તો તે પણ નાખવાનું છે। ચીઝ નાખવાથી લોચો એકદમ ટેસ્ટી બને છે। અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।